નથી, જેમને આદિવાસી બોલી નથી આવડતી અને આદિવાસી વિસ્તારો આવીને માત્ર જમીનો જ વેચી ખાધી છે, એવા લોકો આવીને આ વિસ્તારોમાં એ તો આપણને બધાને ખબર પડી એટલે ગ્રામસભાનો ફરીથી ઠરાવ કરાવીને પછી એ ઠરાવ રદ કર્યો. પોલીસ હોય બધા જ છે. આજે ભીલ પ્રદેશની વાત કહી કે ભીલ પ્રદેશ જયારે બનશે આવો એકય પોલીસ વાળો આપણા વિસ્તારમાં એને પગ લૂછણિયા માટે બી રહેવા નહીં દેવાના. એ ભક્તોને જે જાતિ આવે છે ત્યાં ભક્તોને મોકલી દઈશું. ભીલ પ્રદેશમાં એક જ પોલીસ ચાલશે, એ ભીલ પ્રદેશની પોલીસ ચાલશે. એક કલાકે આખા વિસ્તારોમાં કામ કરી શકશે. જે ભીલ પ્રદેશની વાત કરશે એક કલાકદાર આખા ભીલ પ્રદેશમાં એ કામ કરી શકશે. બાકી બીજા આ જેટલા બી બહારથી આવીને આદિવાસી વિસ્તારને લૂંટવાનું કામ કરે છે એવો કોઈ પણ આપણા વિસ્તારોમાં આ રહી નહીં શકશે. એટલા માટે ભીલ પ્રદેશ બનાવવો છે અને ભીલ પ્રદેશ માટે આજે આદિવાસી વિસ્તારોને જંગલ ખાલી કરાવવું છે તો આદેશ કોણ કરે છે? એ આદેશ ગાંધીનગરમાં બેઠેલો કરે છે, બોમ્બેમાં બેઠેલો કરે છે, આ બધું જયપુરમાં બેઠેલો લોકો કરે છે. આ બધું ભીલ પ્રદેશમાં નહીં ચાલે. ભીલ પ્રદેશનો અવાજ એ ભીલ પ્રદેશમાંથી ઉઠશે અને ભીલ પ્રદેશ જે કહેશે એવી રીતે આખું તંત્ર કામ કરશે.